શું આવશે બેટા? 93 નંબર. 93 નંબર આમાં જવાબ શું આવશે બેટા? સાત. ટીચર જવાબ જ નથી દેતો હોય ના. જવાબ નથી દેતો. ઈ જોઈન્ટ તો છે પણ જવાબ નથી દેતો. કઈ વાંધો નઈ તું આપી દે. ચાલ આમાં શું જવાબ આવશે? નીચેના પૈકી વનસ્પતિ રેસા કયા છે? શું આવશે રેશમ જવાબ? રેશમ નહી આવે. રેશમ હમણાં તો મેં કીધું તું કે રેશમ નહી આવે. ષણ આવે એમાં. ઊન આવશે ઊન. ષણ. જવાબ લખો ષણ. ડાયરેક્ટ જવાબ લખવાના જ વિકલ્પના બધા ઓપ્શન નથી લખવાના. ઓકે. ચાલો આગળ બીજું લખો. બીજું લખો. નીચેના પૈકી પ્રાણી જ રેસા નીચેના પૈકી પ્રાણી જ રેસા ક્યાં છે? નીચેના પૈકી ટીચર મને પ્રાણી જ આવડે. હા પણ હું જેને પૂછું ને એને જ જવાબ આપવાનો છે બેટા. નીચેના પૈકી પ્રાણી જ રેસા ક્યાં છે? ચાલો 129 નંબર જવાબ આપે. 129 નંબર. હા. શું આવશે જવાબ? ષણ ઊન અને સણ. ઊન અને શણ એવું નહી આવે. રેશમ અને ઊન તમે બધા આનો મતલબ એવો થાય કે પાકું કર્યું નથી. સૂતર અને રેશમ. રેશમ અને ઊન આવે જવાબમાં. પાકું કર્યું હોય તો આપણને ખબર હોય ને કે આમાં જવાબ શું આવે. એક્ઝામ ભલે આવીને વહી જાય આપડે પાકું થોડી ના કરે. પ્રાણી જ. પ્રાણી જ રેસા ક્યાં છે તો કે રેશમ અને ઊન. રેશમ ના કીડા માંથી રેશમ બને ને ઊન છે એ આપણને ઘેટા માંથી મળે. એ બે પ્રાણી છે ને. ચાલો આગળ લખો ત્રીજું. ચાલો ત્રીજું લખો. પોલિએસ્ટર. પોલિએસ્ટર એ કયા પ્રકારના રેસા છે? થેન્ક યુ. અને વચ્ચે તું નહી બોલતો. પોલિએસ્ટર એ કયા પ્રકારના રેસા છે? પ્રાણી જ. બધા એ નથી બોલવાનું હું જેને પૂછું ને એને જવાબ આપવાનો. 77 નંબર જવાબ આપશે આનો. 77 નંબર. પ્રાણી જ. સિન્થેટિક એમ કોણ બોલે છે? અવાજી ભેજ. 78. સિન્થેટિક. શું બેટા? સિન્થેટિક. કુદરતી રેસા ચોથામાં આવે. તને પૂછ્યું છે બેટા. હજી મેં સવાલ લખાયો નથી પેલા તું જવાબ ના બોલ. ચાલો સવાલ લખો. તમે બધા લખજો લખતા નથી અડધા જણ લખો ફરજિયાત લખવાનું છે. પછી પેપર દઈએ ને ત્યારે એમ કે મિસ આવું તો કઈ તમે ભણાવ્યું જ નથી. પછી ફોન કરે મિસ ને પાછળ. મિસ આવું તો તમે ભણાવ્યું જ નથી તો તમે કેમ સવાલ પૂછો? એટલે મેં ભણાવ્યું હોય ને તો જ સવાલ પૂછ્યો હોય. સૂતર ષણ સૂતર ષણ રેશમ અને
સુતરષણ રેશમ અને ઊન રેશમ અને ઊન એ એ કેવા પ્રકારના એ કેવા પ્રકારના રેસા છે એ કેવા પ્રકારના રેસા છે કુદરતી રેશમ હા એ તો તું એડવાન્સમાં જવાબ બોલી ગયો હતો ને અત્યારે હવે જો જવાબ નહીં આપતો હોય ચાલશે પછી તો કેમ કે આપડે તો એડવાન્સ ઓર્ડિનરી છીએ ને મિસ કે થોડી ના મનાય નહીતર તો આપડું નામ પછી નો આવે દોઢામાં ચાલો આગળ લખો રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને શું કહે છે સાદ બોલતો નહી હો બીજાનો વારો લેવાનો મારે રેશમ માંથી હા તાતણા બનાવવાની પ્રક્રિયાને શું કહે છે રેશમ માંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને શું કહે છે ચાલો 117 નંબર જવાબ આપે 117 નંબર 117 નંબર આવડે છે બેટા 117 નંબર આવડે છે વણવું આવડે છે કે નઈ 117 નંબર ચાલો ભાઈ 98 ને આવડે છે 2 મિનિટ લખું છું હા રેશમ કહું માંથી મિસ તાતણા બનાવવાની પ્રક્રિયાને શું કહે છે તારે નથી બોલવાનું એક વાર કીધું તો આપણને સમજણ ના પડે સાદ મને આવડે છે 98 ને મેં પૂછ્યું છે મને 98 જવાબ આપશે ચાલો 98 નંબર જવાબ આપો તો બેટા મિસ 2 મિનિટ મિસ લખવા દો પેલા જવાબ આપી દે પછી લખ રેશમ માંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને શું કહે છે વીધવું તો એટલે ખાંડ થાય કાતરવું એટલે કાપવું થાય વણવું એટલે વીણવું થાય ગુથવું એટલે ખબર નથી તો શું કવ મિસ બોલો 136 નંબર એક મિનિટ હો ગૂંથવું આવે 98 ચાલ 136 નંબર જવાબ આપો તો શું આવશે કાતરવું કાતર કાંતવું આ જવાબ આવશે કાંતવું કા તો ને હું બંધ કાંતવું ચાલો આટલું બધાને લખાઈ ગયું કે કોઈ બાકી છે લખાઈ ગયું મિસ 2 મિનિટ 98 લખાઈ ગયું 98 બાકી છે મિસ જરાક બાકી કહે છે મિસ લખાઈ ગયો હા થોડીક ઉતાવળ રાખવાની હો બેટા ચાલ આગળ લખો તાતણા માંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને જો શું કહે છે
તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? સીવવું. કોણ વચ્ચે બોયલું? સાદ. અને સાદ શીવવું એમાં જવાબ જ નથી આવતો બરાબર. ઈ એટલે તો હું વચ્ચે ખોટો બોલ્યો. બોલવાની એમની પણ આપણને વચ્ચે બોલવાની ના પાડી તો સાચો કે ખોટો આપડે બોલવો જ લેવા જોઈએ. હવે આપડે મોટા થઈ ગયા તો આપણને એટલી ખબર પડે કે નહી. કે વચ્ચે બોલવાની ના પાડી હોય તો આપડણે ન બોલીએ. ચાલો 85 નંબર ને આવડે છે? 85 નંબર. બોલો સેવન ની આવડે છે જવાબ? કેનો? છઠ્ઠા નો તાતણામાંથી બેટા. કાપડ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? પીંજવું. પીંજવું. વણવું. વેરી ગુડ વણવું. વણવું હો. તો જવાબ આવશે વણવું. તાતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? તો કે વણવું. ચાલ આગળ 7મું લખો. અડધા જણ લખતા નથી લખવાનું સ્ટાર્ટ કરો બેટા તમારી માટે જ લખાવીએ છીએ. આ તમારે જ કામ આવશે. તો પ્લીઝ લખવાનું શરૂ કરો. નીચેનામાંથી નીચેનામાંથી ક્યુ સાધન ક્યુ સાધન કાતવા માટે વપરાય છે. નીચેમાંથી કયું સાધન કાંતવા માટે વપરાય છે? 103 નંબર જવાબ આવે. 103 નંબર. મિસ મિસ હમ. મિસ 5મું કરો તો. 5મું હવે નો થાય. મિસ આ અત્યાર શાળ સુધી એટલે હું થાય? હે આ શાળ એટલે શું થાય? આ બી ઓપ્શન છે શાળ એટલે શું થાય? શાળ મેં તમને બતાવી તી ખબર છે ઓલામાં આપડે બુકમાં પણ છે. શાળ એવું સાધન છે. 77 નંબર આનો જવાબ આપો તો બેટા. નીચેમાંથી કયું મિસ સાધન છે 5મું કરો ને. કાંતવા માટે વપરાય? 5મું નહી થાય સાત સોરી હો. મિસ ચરખો. વેરી ગુડ શું આવશે ચરખો અત્યારે આ લખવા મંડી ત્યારે આમાં પાછળ રહી જાય. જયારે આ નવા ઓપ્શન પૂરા થાય ને ત્યારે હું 5મું કરીશ. કેમ કે ત્યારે મારે સ્ક્રીન ફેરવાની હોય ને ત્યારે હું ફેરવી દઈશ. અત્યારે તો નઈ જ કરું. જવાબ આવશે ચરખો. પેલા લખે નઈ દોઢો થઈને. ચાલો 8મું લખો. મારા બધાના જવાબ બી લખાઈ ગયા. હાથ સાળ. 8મો હાથ સાળ નો ઉપયોગ શો છે? હાથ સાળનો ઉપયોગ શો છે? હા. હાથ સાળ. તને પૂછ્યું. એ શું કરું કરું. હા બોલો. બોલું. હા. એસા છૂટા પડો. હે. ઘેટા છૂટા પડો. એવું ન આવે હાથ સાળ નો ઉપયોગ છે ને કાપડ વણવા માટે થાય. હા જો મનમાં હતું પણ શું બોલતો નથી. તું બધું એવું જ કે છે બોલતો તો પણ બોલ્યો નહી. ચાલ આગળ લખો.
શાની શોધ શાની શોધ પછી શાની શોધ પછી લોકોએ લોકોએ કાપડને કાપડને સીવી અને સીવી અને કપડા બનાવાની કપડા બનાવાની શરૂઆત કરી હતી. કપડા બનાવાની શરૂઆત કરી હતી. 77 નંબર જવાબ આપશે. 77 નંબર. મિસ્ટર 98 કહું? હા બોલો. મિસ્ટર ખાની. ચરખો. તો કે ચરખાની શોધ થાય એટલે પછી બધા એ કાપડ સીવી અને પહેરવાની શરૂઆત કરી. નહીતર છે ને બધા પેલા ઓલા જે સીવા વગરના કપડા આવતા ને ઈજ પહેરતા. લુંગી ને એવું બધું. લુંગી ને ધોતિયું ને સાડી ને પાઘડી બરાબર છે. એવો આપણે પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાણો હતો. કે શીવા વગર ના કપડા ના નામ આપો. હા. હમ. ચાલો તો આ લખાઈ ગયું બધાને. હા મિસ મારે લખાઈ ગયું મેં તો તમારે મિસ થઈ ગયું હતું ને એટલે. હા લે સાદ પાંચમું કર્યું જોઈ લે. સાદ પાંચમું કર્યું રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? મિસી થઈ ગયું તો લખી નાખ. મિસી ખોટું બોલતો તો. સાતમા નો જવાબ જોતો ને એટલે. હા ચાલો હવે પાઠ નંબર 5 એવું હેડિંગ મારો. પાઠ નંબર 5. મિસ બીજા પેજે મારીએ. અનાજમાંથી કાકરા ચાલો એમાં મિસ લખો બીજા પાને અનાજમાં. મારવાની છે. શું બેટા? બીજા પાના ઉપર હેડિંગ મારવાનું છે. ના ના એમને નીચે શરૂ કરી દો તો વાંધો નહી. હા. અનાજમાંથી કાકરા દૂર કરવા અનાજમાંથી કાકરા દૂર કરવા કાકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો શોધવાનો જવાબ ના ના કઈ જરૂર નથી તારું માઇક બંધ રાખ. નહીતર અહીંથી માઇક બંધ કરાવી દઈશ ને તો તું હાવ નહી બોલી હકે કાઈ. વચ્ચે એક વારે માઇક શરૂ નહી કરતો. બોલીએ કે નહોતું ખીજાવું પણ તોય ખીજાવું પડ્યું. પછી આપણને ખબર જ ના પડે. અનાજમાંથી કાકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ચાલો 129 નંબર આનો જવાબ આપો તો બેટા. હા. 129 નંબર. બી શું આવશે? મિસ બી. ઉપણવું નહી આવે બેટા. ના ઈ બોલે છે. ચાવોળું એ ચાલવું નહી આવશે. આવે. હવે તો છેલ્લો ઓપ્શન જ તે એક વયધો છે મારી રીતે. કેમ કે અગર તું ના બોલ હવે. વીણવું શું આવશે જવાબ? વીણવું. તમારા મમ્મી છે ઘઉં માંથી કાંકરા વીણતા હોય છે. વીણે છે? તો એ વીણવું એવો જવાબ આવે. હા. ચાલો આગળ લખો. અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે
કઈ પદ્ધતિ વપરાય છે? અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? ચાલો 85 નંબર. હમીર શું આવશે જવાબ? ઉપાણું. ઉપણવું. વેરી ગુડ હો ભાઈ. વેરી ગુડ. વેરી ગુડ. સાત તારું માઈક બંધ કર દે. નહીતર વેરી બેડ. ચાલો ત્રીજું લખો. વેરી બેડ. હું છે? તું વેરી બેડ જ છો. ત્રીજું ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? ચાલની. આ કોણ વચ્ચે વચ્ચે બોલે છે? વેરી બેડ માણસો છો. નુકસાનવાદી. જવાબ આવશે ચાયણું. વેરી બેડ હો યાર. હવે મારે વેરી ગુડ ની બદલે છે ને વેરી બેડ બોલતા શીખી જવું પડશે. એવું સારું ના લાગે પણ શું કરવું? બાળકો એવા હોય તો પછી મીસ ને એવું બનવું પડે ક્યારેક. શીખ સી માટે. ચાલો આગળ લખો. અનાજ ઉપણવા માટે કયું સાધન અનાજ જવાબ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? અનાજ નિશાનો જવાબ બોલું. હા બોલી જા. હા બોલી જા. જવાબ નહી. સુપડું. જવાબ આવશે સુપડું. હા સુપડું. ટીક કર નાખ હો જવાબ. હવે રાડું નો નાખ. સુપડું બરાબર છે. ચાલો આ સાથે આપણો લેક્ચર આપણે અહિયાં પૂરો કરીએ છીએ. બરાબર અને આપણે આગળ જે પાઠ નંબર 5 ના આગળના વિકલ્પો છે એ હવે પછી ના લેક્ચરમાં લખશું. બરાબર હા અને